સ્ટુડન્ટ્સ ચેપ્ટર 2 માં આ છે લેક્ચર નંબર 25 જેમાં આજે આપણે આગળ નવા દાખલાની ચર્ચા કરીશું। તો એના માટે તમારી સાથે ચોપડી અથવા તો ટેક્સ્ટ બુક રાખો જેથી રકમ પણ તમે સાથે સાથે સમજી શકો। બરાબર સાચું। તો આ સાથે આપણે શરૂઆત કરીએ। આજે આપણા માટે પહેલો દાખલો છે સ્વાધ્યાયનો 2.30। समझो आ दाखलानी रकम एक आपने आपेली है। एक गोलाकार कैपेसिटर समझो यहाँ पर गोलाकार कैपेसिटर आपेलू है। एक गोलाकार कैपेसिटर ना अंदरना गोळानी त्रिज्या 12 सेंटीमीटर अने बहारना गोळानी त्रिज्या 13 सेंटीमीटर है। बहारना गोळानुं अर्थिंग करी दीधेलुं छे। बहारना गोळानुं अर्थिंग करी दीधेलुं छे एनो अर्थ के ए गोळानी बहार विद्युत क्षेत्र આપણે લઈ શકીએ 0 અને અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપેલો છે। તો આવા બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 32 ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલ છે। હવે રકમની આપણે ચર્ચા કરીએ। સમજો આપણને બે ગોળાકાર સમકેન્દ્રીય ગોળાકાર કવચો આપેલા છે। આ બે ગોળાકાર કવચો ભેગા મળીને ગોળાકાર કેપેસિટરની રચના કરે છે। બરાબર। હવે સમજો એમાં આપણે કીધું છે કે બહારના ગોળાની ત્રિજ્યા કેટલી આપી છે 13 સેન્ટીમીટર। મીડિયમ આપેલી છે કે 0.13 મીટર અને અંદરના ગોળાની ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર લખી શકીએ આપણે 0.12 મીટર। બીજું કે બહારના ગોળાનું અર્થિંગ કરેલું છે જ્યારે અંદરના ગોળા પરનો વિદ્યુતભાર આપણને આપેલો છે 2.5 માઇક્રોકુલમ। તો આપણે લખી શકીએ 2.5 × 10⁻6 કુલમ। બીજું કે આ જે બે ગોળાકાર કવચો છે એની વચ્ચેની જે સ્પેસ છે અથવા તો જગ્યા છે બરાબર ગોળાકાર કવચો વચ્ચેનો અવકાશ અથવા તો વિસ્તાર એમાં ડાઇલેક્ટ્રિક અચળાંક 32 ધરાવે એવું પ્રવાહી ભરેલું છે। બરાબર। તો આ છે આપણી રકમ। સમજો બે ગોળાકાર કવચો માટે અંદરના ગોળાની ત્રિજ્યા r2 લઈએ આપણે જ્યારે બહારના ગોળાની ત્રિજ્યા શું લઈએ r1। अंदरना गोळा पर विद्युतभार આપણે કેટલો આપેલો છે 2.5 માઇક્રોકુલમ જ્યારે બહારના ગોળાનું શું કરેલું છે અર્થિંગ કરેલું છે અને આવા બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેનો અવકાશ અથવા તો વિસ્તાર એને ડાયરેક્ટ અસર કેટલો 32 ધરાવતા પ્રવાહી વડે શું કરેલું છે ભરેલો છે। તો આ પરિસ્થિતિમાં આપણે કેટલાક ઘટકો શોધવાના છે। હવે સમજો પહેલો ઓપ્શનમાં કહે છે આપણને કેપેસિટરનું कैपेसिटेंस शोधो। बराबर આપણે શોધવાનું છે કેપેસિટન્સ। તો સમજો ગોળાકાર કેપેસિટર માટે આપણે કેપેસિટન્સ શોધવું છે। તો હવે આપણે કહી શકીએ કે અહીંયા બે ગોળાકાર કવચ વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક k 32 ધરાવતું પ્રવાહી ભરેલ છે। એટલે જે ગોળાકાર કેપેસિટરનું જે કેપેસિટન્સ હોય એ પહેલા કરતા હવે કેટલા ગણું થઈ જાય k ગણું। બરાબર। આ પરિસ્થિતિમાં આપણે સૂત્ર લખીએ કે ગોળાકાર કવચ માટે કેપેસિટન્સ લખી શકાય C ડેશ બરાબર kc કારણ કે મૂળ કેપેસિટન્સ આપણે કહીએ છીએ C પણ ડાઇલેક્ટ્રિક અચળાંક k ધરાવતું પ્રવાહી બે ગોળાકાર કવચ વડે વચ્ચે ભરેલું છે માટે આપણે એને k ગણું દર્શાવી શકીએ એટલે k * c। તો આ આપણી જે થિયરી હતી ડાઇલેક્ટ્રિક પર કેપેસિટન્સની અસર તો એના ઉપર જ આપણે સૂત્ર લખીએ છીએ કે ગોળાકાર કવચ માટે કેપેસિટન્સ C ડેશ ધારો કે k * c। હવે સમજો k અહીંયા શું દર્શાવે છે ડાઇલેક્ટ્રિક અચળાંક। હવે અહીંયા c તો અહીંયા ઇક્વેશન આપેલું છે ગોળાકાર કવચ માટે કેપેસિટન્સ c નું સૂત્ર 4πε0 r1 * r2 r1 - r2 જે r1 શું દર્શાવે બહારના ગોળાની ત્રિજ્યા જ્યારે r2 દર્શાવશે અંદરના ગોળાની ત્રિજ્યા। હવે પ્રશ્ન થાય આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો સમજો આપણો આ દાખલો કયો છે સ્વાધ્યાયનો 2.30। તો એના
પહેલાનો દાખલો સ્વાધ્યાયનો 2.29 સ્વાધ્યાયનો 2.29 દાખલો હતો એમાં પણ આપણને બે ગોળાકાર સમકેન્દ્રીય કવચો આપેલા હતા અને એના માટે પ્રશ્ન હતો ગોળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર તારો તો સ્વાધ્યાયના 2.29 નો આ જવાબ જ છે બરાબર આજે આપણે અહીંયા લખ્યું છે એ સ્વાધ્યાયના 2.29 માં દાખલામાં આપણે જવાબ સ્વરૂપે આ સૂત્ર મેળવ્યું હતું જે અહીં આપણે ડાયરેક્ટ લખી દેવાનું છે ક્લિયર ઓકે હવે સમજો તો માટે આપણે લખીએ k * 4πε0 r1 * r2 upon r1 - r2 હવે સમજો 4πε0 ની વેલ્યુ તમે મૂકો જો પદમાં તો પણ મૂકી શકાય છે પણ એમાં શું થાય જો સમજો 4 * 3.14 * 8.85 * 10 ની -12 પણ એને જો આપણે સરળ સ્વરૂપમાં લખવું હોય તો આપણે લખતા હતા k = 1/4πε0 જે k શું દર્શાવે કુલમ્બનો અચળાંક તો સમજો આપણે લખી શકીએ k = 1/4πε0 તો એનાથી કદાચ રિવર્સ લખીએ તો 4πε0 બરાબર શું લખી શકીએ 1/k કારણ કે કુલમ્બના અચળાંકની વેલ્યુ તો કેટલી 9 * 10 ની 9 તો આપણે આ સરળ પડે બરાબર આના કરતા સરળ પદ પડે એના માટે આપણે અહીંયા k લઈ લઈએ છીએ તો અહીંયા આપણે રિવર્સ કર્યું k = 1/4πε0 જગ્યાએ 4πε0 બરાબર આપણે શું લખી શકીએ 1/k સમજો અહીંયા k શું દર્શાવે છે ડાઇલેક્ટ્રિક અચળાંક જ્યારે અહીંયા k શું દર્શાવે છે કુલમ્બનો અચળાંક તો ખાસ સમજો ઉડાડી દેતા નહીં કે કેન્સલ આવું કરતા નહીં સાચું હવે સમજો કે આપણા માટે છે ડાઇલેક્ટ્રિક અચળાંક 32 વેલ્યુ મૂકો 32 ઓકે ઇન્ટુ 4πε0 ની જગ્યાએ શું પર થઈ જાય 1/k એટલે કે છેદમાં આવે છે માટે આપણે k ની વેલ્યુ લખી દઈએ 9 * 10 ની 9 ચલો આ પદ પૂરું થઈ ગયું r1 * r2 r1 અને r2 આપણને આપેલા છે 0.13 r1 r2 આપણા માટે છે 0.12 બહારના અને અંદરના ગોળા માટે ત્રિજ્યા અપોન r1 - r2 તો 0.13 - 0.12 ચલો બધા પદ આવી ગયા આ પદનો સાદુરૂપ આપો સાદુરૂપ આપશો તો તમને કેપેસિટન્સ મળશે 5.5 * 10 ની -9 ફેરાડે બરાબર છે તો આ આપણે શોધ્યો ઓપ્શન એ ગોળાકાર કવચ માટે કેપેસિટન્સ બે સમકેન્દ્રીય ગોળાકાર કવચ આપેલા હોય આ કિસ્સામાં ગોળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર આપણે આજે વાપર્યું એના ઉપરથી આપણને જવાબ મળ્યો કે કેપેસિટન્સ C' બરાબર 5.5 * 10 ની -9 ફેરાડ બરાબર ઓકે હવે ઓપ્શન બી ની વાત કરીએ સમજો ઓપ્શન બી માં શું કહે છે અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે અંદર જે ગોળાકાર કવચ છે એના માટે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે તો સમજો અંદરના ગોળા માટે પર વિદ્યુતભાર કેટલો હતો 2.5 માઇક્રો કુલમ તો આ પરિસ્થિતિમાં આપણે લખી શકીએ કે અંદરના ગોળાકાર કવચ માટે સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાન આપણું વ્યાપક સૂત્ર Q = CV તો એના બદલે આપણે લખીએ V = Q/C પણ અહીંયા આપણે કેપેસિટન્સ શું છે C' માં અહીંયા લખી દઈએ આપણે C' તો સ્થિતિમાન આપણે શોધીએ છીએ અંદરના ગોળા માટે લખી શકીએ આપણે V = Q/C જ્યાં Q શું દર્શાવે છે અંદરના ગોળા પરનો વિદ્યુતભાર જે કેટલો છે 2.5 માઇક્રોકુલમ એટલે લખી શકીએ આપણે 2.5 * 10 ની -6 જ્યારે કેપેસિટન્સ આપણને કેટલું મળ્યું 5.5 * 10 ની -9 ફેરાડ તો આ પરિસ્થિતિમાં ધારો કે તમે આનો ગુણોત્તર લેશો તો તમને જવાબ મળશે V = 4.5 * 10 ની 2 વોલ્ટ એટલે એપ્રોક્સિમેટલી 450 વોલ્ટ બરાબર જવાબ તમને કેટલો મળશે આશરે આપણે કહી શકીએ 450 વોલ્ટ તમને સ્થિતિમાન મળશે આ સુધી આપણે અંદરના ગોળાકાર કવચ માટે વિદ્યુત સ્થિતિમાન વ્યાપક સૂત્ર જે આપણું છે V = Q/C એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ હવે આપણા માટે છે ઓપ્શન સી સમજો ઓપ્શન સી માં આપણે એવું કીધું છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અલગ કરેલા કવચનું કેપેસિટન્સ શોધો તો અહીંયા આપણે 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અલગ કરેલા કવચ માટે કેપેસિટન્સ શોધવાનું કીધું છે તો ગોળાકાર કવચ માટે કેપેસિટન્સનું ઇક્વેશન સૂત્ર યાદ રાખજો C = 4πε0 * r હવે સમજો કે આ સૂત્ર ક્યાંથી આવ્યું C = 4πε0 * r
આપણે કેવી રીતે મેળવી શકીએ? તો કેપેસિટન્સ C, તો નોર્મલી આપણે લખીએ છીએ કેપેસિટન્સ C બરાબર Q upon V, C બરાબર Q by V. હવે આપણે લખીએ V બરાબર KQ by R, તો આપણી સ્થિતિમાં ઇક્વેશન થશે Q upon KQ into R, તો આપણી સ્થિતિમાં Q Q કેન્સલ માટે ઇક્વેશન R upon K. હવે K શું દર્શાવે છે? કુલમ્બનો અચળાંક. તો આપણે લખી શકીએ K બરાબર 1 upon 4 pi epsilon 0, તો 4 pi epsilon 0 બરાબર 1 upon K રિવર્સ, તો આપણી સ્થિતિમાં ઇક્વેશન મળશે 4 pi epsilon 0 into R. આ રીતે આપણે આ સૂત્ર મેળવી શકીએ છીએ. બરાબર? ઓકે, હવે આપણે એનો ઉપયોગ કરીએ. સમજો કેપેસિટન્સ નું ઇક્વેશન C બરાબર 4 pi epsilon 0 into R. તો અહીંયા આપણે લખીએ R 4 pi epsilon 0, આના પ્રમાણે આપણે રિવર્સ લઈ લઈએ 4 pi epsilon 0 1 upon K, તો લખી શકીએ R upon K. તો અહીંયા K શું દર્શાવે છે? કુલમ્બનો અચળાંક. તો સમજો હવે આપણા માટે અહીંયા ત્રિજ્યા કેટલી આવી છે? 12 સેન્ટીમીટર. બરાબર? તો આપણે લખી શકીએ 12 × 10 - 2 ઘાત મીટર upon K, K કુલમ્બનો અચળાંક 9 × 10 - 9 ઘાત. આનું સાદુરૂપ આપશો તો કેપેસિટન્સ C તમને મળશે 1.3 × 10 - 11 ઘાત ફેરાડ. બરાબર? તો આ સુધી આપણે 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અલગ કરેલા કવચ માટે કેપેસિટન્સનું મૂલ્ય. હવે સમજો અહીંયા આપણે મૂલ્ય મળ્યું 10 - 11 ઘાત ફેરાડના ક્રમનું. જ્યારે પહેલા આપણે કેપેસિટન્સ શોધ્યું તો આપણે મૂલ્ય કેટલું મળ્યું? 5.5 × 10 - 9 ઘાત ફેરાડ. તો કહી શકીએ આપણે કે અલગ કરેલા ગોળાકાર કવચ માટે કેપેસિટન્સનું મૂલ્ય ઘણું ઓછું મળે છે, કારણ કે બે સમકેન્દ્રી, અહીંયા કેવું હતું? બે સમકેન્દ્રીય ગોળાકાર કવચ હતા. તો એ પરિસ્થિતિમાં શું થાય કે બે સમકેન્દ્રીય ગોળાકાર કવચ હોય એમાં બહારનું કવચ જે હતું એને આપણે શું કરેલું હતું? અર્થિંગ કરેલું હતું. તો આ પરિસ્થિતિમાં બંને ગોળાકાર કવચ વચ્ચેનો સ્થિતિમાન શું થાય? ઘટે. સ્થિતિમાન ઘટે તો એ પરિસ્થિતિમાં કેપેસિટન્સ કેવું મળે? વધારે. માટે અહીં આપણે કેપેસિટન્સ કેવું મળે છે? પ્રમાણમાં વધારે. આની સાપેક્ષમાં અહીંયા કેપેસિટન્સ કેવું મળશે? વધારે. જ્યારે અલગ કરેલું ગોળાકાર કવચ હશે તો એ પરિસ્થિતિમાં કેપેસિટન્સ આની સરખામણીમાં કેવું મળશે? આપણને ઓછું મળે છે. બરાબર? સાચું. હવે આગળ નવા દાખલાની ચર્ચા કરીએ. આપણા માટે નવો દાખલો છે સ્વાધ્યાયનો 2.33મો દાખલો. સમજો દાખલાની રકમ એક આ રીતે છે. ડાઇલેક્ટ્રિક અચળાંક 3, ડાઇલેક્ટ્રિક અચળાંક 3 એટલે આપણે લખીએ K બરાબર 3. બરાબર છે? K બરાબર આપણે લખીએ 3. આગળ અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પર મીટર. હવે શબ્દ આવે તો આપણા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું કહેવાય? એક પ્રકાર આપણે કહીશું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. તો એ આપણે અહીંયા લખીએ છીએ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10⁷ વોલ્ટ પર મીટર. આગળ ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા 1 કિલોવોલ્ટ એટલે આપણા માટે વોલ્ટેજ V બરાબર 1 કિલોવોલ્ટ એટલે શું આપણે 1000 વોલ્ટ. 1 કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. આપણે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવું છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વિના આંશિક આયનીકરણ દ્વારા વિદ્યુતનું વહન શરૂ થયા વિના સહન કરી શકાતું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. આ વ્યાખ્યા થઈ ગઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની, જે આપણે થિયરીમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આગળ એમાં સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતા વિદ્યુત ક્ષેત્ર કદી વધે નહીં તે ઈચ્છનીય છે. એટલે એનો અર્થ શું છે? સલામતી સેફટી માટે આપણે જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય આપ્યું છે 10⁷ વોલ્ટ પર મીટર, આના 10% કરતા વધારે મૂલ્ય સેફટી રીઝન માટે એનાથી 10% કરતા વધારે મૂલ્ય વધવું જોઈએ નહીં. એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર જે આપણે મેળવીએ
એનું મૂલ્ય આજે આપણને આપ્યું છે 10⁷ વોલ્ટ પર મીટર, આના 10% વધે ત્યાં સુધી ચાલે, એનાથી વધારે વધવું જોઈએ નહીં. હવે એમાં કીધું છે કે 50 પિકોફેરેડનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જરૂરી છે. એટલે આપણે કેપેસિટન્સ મેળવવાનું છે સમાંતર પ્લેટ કેપેસિટર માટે, જે કેટલું છે 50 પિકોફેરેડ. પિકો એટલે 10⁻12. આના માટે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું રાખવું જોઈએ એ આપણે શોધવાનું છે. બરાબર? ઓકે. હવે આ પરિસ્થિતિમાં સમજો, આપણને ડાયરેક્ટ રસાયણ K ની વેલ્યુ આપી છે 3, વોલ્ટેજ કેટલા આપે છે 1 કિલો વોલ્ટ, એટલે લખી શકીએ આપણે 1000 વોલ્ટ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વેલ્યુ આપી છે 10⁷ વોલ્ટ પર મીટર. અને પ્રશ્ન આપણે એવું કીધું છે મનેમાં કે જો 10⁷ વોલ્ટ પર મીટર જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એનું સલામતીના રીઝનથી એના કરતા એનું મૂલ્ય 10% કરતા વધવું જોઈએ નહીં. અને આપણે કેપેસિટન્સ કેટલું મેળવ્યું છે 50 પિકોફેરેડ. તો એના માટે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ એ આપણે કેટલું રાખવું જોઈએ, બસ આટલું શોધવાનું છે. ટૂંકમાં શોધવાનું શું છે, પ્લેટોનું ક્ષેત્રફળ. બરાબર? લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો સમજો, તો આપણે જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વાત કરી છે આપણે પહેલા ચર્ચા કરી લઈએ કે અહીં મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે એનું સ્વીકાર્ય વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી કાઢીએ, જે આપણને સલામતીના કારણોસર કીધું છે. આપણે કીધું છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10%. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણને કેટલી આપી છે અહીંયા 10⁷ વોલ્ટ પર મીટર. લખી શકીએ 10⁷ ના 10%, એટલે લખી શકીએ 10⁷ ઇન્ટુ 10% ને આપણે મૂલ્યમાં કન્વર્ટ કરીએ તો આપણે શું કરીએ ભાગ્યા 100, એટલે લખી શકીએ 10/100. તો આ પરિસ્થિતિમાં આપણને વિદ્યુત ક્ષેત્ર જે મહત્તમ મળશે એની વેલ્યુ કેટલી મળશે 10⁶ વોલ્ટ પર મીટર. બરાબર? તો ઉપર શું થાય 10⁷ અને 10 એટલે આપણે કીધું 10⁸/100 એટલે કે 10�2. તો 2 ઘાત ઓછી થઈ જશે, માટે આપણે લખી શકીએ 10⁶ વોલ્ટ પર મીટર. આ શું મળ્યું આપણને મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. ઠીક છે? ઓકે. હવે આપણા માટે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ હતો V = ED. તો V = ED પરથી આપણે શોધી કાઢીએ બે પ્લેટો વચ્ચેનું અંતર. પહેલા આપણે ડિસ્ટન્સ D શોધી કાઢીએ, કારણ કે ક્ષેત્રફળ શોધવા માટે આપણે બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સની જરૂર પડશે. એટલે આપણે બે કેપેસિટરની જે પ્લેટો હતી એની વચ્ચેનું ડિસ્ટન્સ D, અંતર D આપણે પહેલા શોધી કાઢીએ. તો એને શોધવા માટે આપણા માટે ઇક્વેશન V = ED. તો લખી શકીએ આપણે D = V/E, સ્થિતિમાન V. આપણા માટે વોલ્ટેજ કેટલા હતા 1000, લખી શકીએ આપણે 10⁻³ વિદ્યુત ક્ષેત્ર E 10⁶, લખી શકીએ આપણે 10⁻³ મીટર. 10⁻³ મીટર શું છે, બે પ્લેટો વચ્ચેનું અંતર. હવે ડાઇલેક્ટ્રિક રસાયણ K ધરાવતું દ્રવ્ય બે પ્લેટોની વચ્ચે ભરવામાં આવે છે. તો K ની વેલ્યુ કેટલી છે આપણા માટે 3. તો કેપેસિટન્સ શું થાય, મૂળ કેપેસિટન્સ કરતા K ઘણું વધી જાય. બરાબર? તો આ પરિસ્થિતિમાં લખી શકીએ આપણે C = K * C0. તો હવે આપણા માટે કેપેસિટન્સ C = K. હવે સમાંતર પ્લેટ કેપેસિટર છે, માટે કેપેસિટન્સનું ઇક્વેશન ε0A/d. બરાબર? લખી શકીએ આપણે ε0A/d. તો આપણે શોધવાનું શું છે, પ્લેટોનું ક્ષેત્રફળ A. તો A ને આપણે કરતા બનાવી દઈએ તો A = CD, C * D / K * ε0. તો લખી શકીએ આપણે C ની વેલ્યુ 50 પિકોફેરેડ લખી શકીએ આપણે 50 × 10⁻12. D બે પ્લેટો વચ્ચેનું અંતર 10⁻³ K ડાઇલેક્ટ્રિક અચળાંક 3 લખી શકીએ આપણે /3 ઇન્ટુ ε0 ની વેલ્યુ 8.85 × 10⁻12. તો આ પદનું સાદુરૂપ આપશો તો તમને પ્લેટનું ક્ષેત્રફળ મળશે 1.9 × 10⁻³ મીટર સ્ક્વેર. બરાબર? તો આ છે આપણા માટે પ્લેટનું ક્ષેત્રફળ. હવે સમજો કે આ સાથે આપણું ચેપ્ટર 2 અહીંયા પૂર્ણ થાય છે. સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. 100% પૂર્ણ થઈ ગયું. બરાબર છે? તો એના માટે આપણે અહીંયા લખી દઈએ બરાબર છે, ધ એન્ડ લખી દઈએ આપણે ધ એન્ડ. માત્ર આ ચેપ્ટર માટે ફિઝિક્સ પૂરું થતું નથી. માત્ર આ
ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બીજું કે હવે સમજો આપણે કેટલા લેક્ચર થયા 25. તો 25 લેક્ચર દરમિયાન જે પણ થિયરી જે પણ દાખલા ચાલ્યા છે એને સારી રીતે તૈયાર કરશો અને ચોપડામાં બધાએ સારી રીતે લખ્યું હશે. ના લખ્યું હોય તો લખી કાઢજો કારણ કે ચોપડા તમારે વાંચવાના છે. બરાબર? એના પરથી તમને ખ્યાલ આવશે. બીજું કે MCQ ની વાત કરીએ તો MCQ માં જે ડિફરન્ટ હતું એક નવું હતું એ હતું કેપેસિટર બેઝ કોમ્બિનેશન માટેના MCQ. જે આપણે એક લેક્ચર દરમિયાન કેપેસિટરના જોડાણ માટે કેવી રીતે આપણે સમતુલ્ય કેપેસિટર શોધી શકીએ એના MCQ આપણે ચર્ચા કરી હતી. બીજા બધા જે MCQ છે એમાં કેવું છે કે રકમ તમે વાંચો અને સીધું સૂત્ર મૂકો, થિયરીમાં બધા સૂત્ર મૂકો તો તમને જવાબ મળી જાય. એટલે એની આપણે ચર્ચા કરી નથી. તો આશા રાખું કે ચેપ્ટર 2 લગભગ બધાને 100% આવડશે જ. બરાબર? ન આવડે તો કોઈ પણ ડાઉટ હોય ચેપ્ટર દરમિયાન કોઈ પણ ડાઉટ તમને હોય તો તમે મને મેસેજથી જાણ કરી શકો છો. હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. પણ આપણો આશય એ છે કે આપણને 100% આવડવું જોઈએ. બરાબર? બીજું કે કેટલાક દાખલા જે છે થિયરિટિકલ વર્ણનાત્મક જે દાખલા છે એ મેં ચલાવ્યા નથી કારણ કે એ પૂછાતા પણ નથી. ખાલી માહિતી જેવા દાખલા છે તો એને આપણે ઇગ્નોર કરીએ છીએ, એને આપણે ધ્યાનમાં લેવાના નથી. પણ આપણે જેટલું પણ લેક્ચર દરમિયાન ચલાવ્યું છે એને તમે સારી રીતે તૈયાર કરશો. બરાબર? તો હવે જે પણ ચેપ્ટર 2 નો ટેસ્ટ આવશે એ ફૂલ કોર્સ આવશે એટલે કે સંપૂર્ણ ચેપ્ટર આવશે. બરાબર? તો આપણું જે ચેપ્ટર 2 માં પહેલા લગભગ 50-60% ચેપ્ટર લેવાયું હતું પણ હવેનો ચેપ્ટરનો 2 નો ટેસ્ટ જ્યારે પણ આવશે ત્યારે સંપૂર્ણ ચેપ્ટર ટેસ્ટમાં પૂછાશે. બરાબર? એની સાથે તૈયારી કરશો. મળીશું આપણે પાછા નવા ચેપ્ટર સાથે. બરાબર? ઓકે, ગુડ બાય.